વેલકમ બેક. જી મેન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. દેશભરમાંથી 56 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે. 100 ગુણ મેળવનારા 56 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓ ગુજરાતના છે, તો દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. તો જી મેન્સમાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ જી એડવાન્સની પરીક્ષા હવે આપશે. આઈઆઈટી સહિતની સંસ્થાઓમાં પ્રવેશ માટે જીની પરીક્ષા લેવાય છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અપૂર્વ જોડાઈ ગયા છે. અપૂર્વ, જી મેન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. 2 વિદ્યાર્થીઓ જે છે તે ગુજરાતના છે. શું વિગતો? ચોક્કસથી દીપિકા, વાત કરીએ તો જી મેન્સનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આઈઆઈટી સહિતની સંસ્થાઓમાં પ્રવેશ માટેની આ પરીક્ષા લેવાતી હોય છે કે જેમાં 56 વિદ્યાર્થીઓ એવા છે કે જેમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. આ દેશભરમાંથી 56 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે, જેમાં 2 વિદ્યાર્થીઓ ગુજરાતના છે કે જેમને આ પરીક્ષામાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે, અને આ બંને વિદ્યાર્થીઓ રાજકોટના છે કે જેમાં એક છે અસલ કાનાણી અને એક છે મિત પારેખ. આ બંને વિદ્યાર્થીઓએ એની પરીક્ષામાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. દેશભરમાંથી વાત કરીએ તો 10 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી, અને આ જી મેન્સમાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ હવે જી એડવાન્સની પરીક્ષા આપવા જશે. જી આભાર અપૂર્વ, વિગત આપવા બદલ.